જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે બનાવી રહ્યા છીએ દૂધીનું શાક. હવે આપણે આજે દૂધીનું શાક બનાવીશું એ થોડુંક અલગ રીતે બનાવીશું. જનરલી બધા બનાવતા જ હોય છે, પણ આપણે આજે એ રીતના બનાવીશું કે નાના બાળકો પણ એને ખાય, એમને ખબર પણ નહીં પડે કે આપણે આજે દૂધીનું શાક ખાધું છે. તો આપણે એને ક્રિએશન કરીને બનાવીશું. એના માટે આપણે દૂધી લીધી છે, જે 1 નંગ છે અને વજનમાં 250 ગ્રામ છે. અને મેં ધોઈને એની છાલ ઉતારી દીધી છે અને એને 3 પીસમાં કટ કરી દીધી છે. હવે આપણે એને આ છીણી છે એની અંદર આપણે છીણી લઈશું. આપણી દૂધી સરસ રીતે છીણી લીધી છે. હવે આમાંથી આપણે બધું એક્સ્ટ્રા પાણી એનું નીકાળી લઈશું અને આપણે એને થોડાક ચડે એના માટે 5 મિનિટ ગરમ પાણીમાં એને ઉકાળી લઈશું, જેથી કરીને દૂધી પાકી જાય. આપણે દૂધીને ગરમ થવા માટે મૂકી દીધી છે છીણને, જ્યાં સુધી આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈશું. આપણે અહીંયા 2 ડુંગળી લીધી છે, મગજતરીના બી છે, કાજુ છે, લસણની 3-4 કળી છે ને આ લીલા મરચાં. આપણે આ બધી વસ્તુઓને બોઇલ કરવા માટે મૂકી દઈશું અને આપણે ઉકાળી લઈશું. જોઈ શકો છો કે અહીંયા આપણી દૂધી પણ ઉકળીને રેડી છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને એને સ્ટેન કરી લઈશું, ગાળી લઈશું. આપણે ડુંગળીને ને મરચાં, લીલા મરચાં, લસણ, કાજુ અને મગજતરી એને આપણે ઉકળવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે કોફતાનો જે મસાલો કરવાનો છે એની તૈયારી કરી લઈએ. અહીંયા આપણે લસણ, મરચાં અને કોથમીર લઈ લઈએ છીએ અને આપણે વાટી લઈશું. આપણે દૂધીને નિતારી લીધી છે, પાણી એક્સ્ટ્રા એનું નીકાળી લીધું છે. એની અંદર આપણે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખ્યો છે અને જે આપણે લસણ, લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવીને નાખી છે એ નાખી દઈશું. અને ચણાનો લોટ એડ કરીને આપણે એના કોફતા બનાવી લઈશું. ભજીયા બનીને રેડી છે કોફતા. હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 ટામેટાની ગ્રેવી તો બનાવી લીધી છે અને જે આપણે ડુંગળી, કાજુ અને મગજતરીના પેસ્ટ બનાવવાની છે એ આપણે ઉકાળી લીધું છે. હવે આપણે એની પેસ્ટ બનાવી દઈશું. વ્હાઈટ પેસ્ટ પણ અહીંયા બનીને રેડી છે અને ટામેટાની પણ. હવે આપણે એને વઘારી લઈશું શાકને. ગ્રેવીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1.5 ચમચી થોડી શક્કર લીધી છે, પછી હળદર છે, લાલ મરચું છે, કાશ્મીરી લાલ મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે. આ બધાને આપણે મિક્સ કરીને પેસ્ટ બનાવી દઈશું. આપણે રાઈ ફૂટી ગઈ છે વઘારમાં. હવે આપણે જીરું નાખી દઈશું અને હિંગ. હિંગને બધું વ્યવસ્થિત રીતના થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી છે વ્હાઈટ પેસ્ટ પહેલાં એ એડ કરીશું. એટલે વ્હાઈટ પેસ્ટ સારી રીતના ચડી જાય પછી આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું. હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો રેડી કરીને બનાવ્યો છે એ આપણે આમાં એડ કરી દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે કોફતાને એડ કરી દઈશું, જેથી કરીને કોફતામાં પણ ગ્રેવીનો સ્વાદ એડ થઈ જાય. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને બનવા દઈશું, જેથી કરીને કોફતામાં પણ ગ્રેવીનો ટેસ્ટ આવી જાય. શાક આપણું ઉકળી ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી કોથમીર અને મલાઈ નાખીને ગાર્નિશ કરી લઈશું. અહીંયા આપણું શાક બનીને રેડી છે. હવે આપણે એના પર મલાઈ નાખી દઈશું, જે મેં ઘરની મલાઈ છે.